નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન દેવમરી સ્વાગત કરું છું. આજે આપણે બીજા ચેપ્ટરની અંદર બહુપદીમાં એક મેઇન પડાવ અવયવ તરફ આગળ વધી રહ્યા છે. ગયા લેક્ચરની અંદર મેં તમને અવયવ નહીં બરોબર પહેલી રીત જોઈ હતી, 3 ની 4 ની રીત. 3 પદ આપેલા હોય એમાંથી 4 પદ માં કન્વર્ટ કરવાના બરોબર, અને અવયવ પાડો અને શૂન્ય શોધો. ઈ તમને રીત મેં શીખવાડી. એવી રીતે 4 પદ આપેલા હોય એમાંથી 6 પદ બનાવીને એના અવયવ પાડ્યા હતા અને ત્યાર પછી એના શૂન્ય શોધ્યા હતા. એટલે 3 ની 4 ની રીત અને 4 ની 6 ની રીત એ આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા. આજે અવયવ પાડોની ઘણી બધી રીતમાં પહેલી રીત આપણે પૂર્ણ વર્ગ પદાવલીની રીતે અવયવ પાડતા શીખશું. પણ એ પહેલા અવયવમાં જે તમારે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર છે એનો સમય તમને અત્યારે તમારી પાસે છે. એટલે જે વિદ્યાર્થી મિત્રોને બીજગણિત નથી ફાવતું, જે વિદ્યાર્થી મિત્રોને અવયવ નથી ફાવતા, બહુપદીમાં પ્રોબ્લેમ છે, દ્વિચલ સુરેખ સમીકરણમાં પ્રોબ્લેમ છે, ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રોને ખાસ અવયવીકરણ તમે ચેપ્ટર ભણ્યા છો, વિસ્તરણ તમે ભણેલા છો, એમાં થોડીક તકલીફ હતી, તો એ બધોય કોન્સેપ્ટ ક્લિયર કરવા માટેનો અત્યારે સમય છે. અવયવ શીખવા માટે તમને 1 થી દાણ અને 11 થી 20 ના ઘડિયા તમને આવડતા હોવા જોઈએ. એ તમને ઘડિયા જો આવડશે તો અવયવમાં વાંધો નહીં આવે. અને 1 થી 20 સુધીના વર્ગ અથવા 21 થી 30, 1 થી 30 સુધીના વર્ગ તમને આવડતા હોવા જોઈએ. તમને 1 થી 10 સુધીના ઘન આવડતા હોય તો લગભગ વાંધો નહીં આવે. જો તમને કઈ પ્રોબ્લેમ થતો હોય, આ બધી વસ્તુ તમને ન આવડતી હોય, તો 1 by 1 તમે શીખી શકો છો. તમે ડેઈલી 10 મિનિટ ફાળવો, સવારમાં વહેલા ઉઠીને અથવા જ્યારે તમે ઉઠો છો ત્યારે જો નિત્ય ક્રમ મુજબ દરરોજ એક ઘડિયો બોલો જે તમને નથી આવડતો, દાખલા કે 16 નો નથી આવડતો તો 16 નો ઘડિયો તમે બોલો, પહેલા જોઈને બોલો અને પછી મોઢે બોલો. 21 થી 30 સુધીના વર્ગ નથી આવડતા ને દરરોજ 21 થી 30 સુધીના વર્ગ તમે બોલો. 5 થી 10 સુધીના ઘન નથી આવડતા ને તમે ડેઈલી 5 થી 10 સુધીના ઘન ડેઈલી બોલો, તો હું નથી માનતો કે તમને લગભગ 10 દિવસ કે 15 દિવસ કે 20 દિવસ કે મહિના દિવસમાં તમને વર્ગ ઘન ઘડિયા ન આવડે. એટલે સમયનો સદુપયોગ કરો અને જે કંઈ તમારામાં હજી નથી આવડતું એ કંઈ રહેલું હોય છે એને દૂર કરવાનો પ્રયત્ન કરો. પોતાની જાતને બેટર અને બેટર બનાવવાનો પ્રયત્ન કરો બરોબર. એની માટે એક જ વસ્તુ છે, ડેઈલીની પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ કરજો બરોબર, એટલે વાંધો નહીં આવે. અવયવના દાખલા હું જે તમને ગણાવું છું એની સિવાય જો તમને રીતમાં તકલીફ પડતી હોય તો એની જેવા 5 બીજા દાખલા તમે ગણો. મેં જે રકમ આપેલી છે એની જેવી જ તમારે પ્લસ માઇનસમાં ફેરફાર કરો અથવા ચલ અચલ સંખ્યામાં કંઈક ફેરફાર કરીને નવી રકમ બનાવ્યા પછી જવાબ મેળવવાનો પ્રયત્ન કરો, તો લગભગ તમને વાંધો નહીં આવે. અને અવયવ આવડશે તો ગણિત એટલે કે બીજગણિત ખાસ તમને આવડી જશે. તો વધારે સમય ન લેતા આજના લેક્ચરની શરૂઆત કરીએ. અવયવના સૂત્રમાં સૌથી પહેલી રીતે હું લેવા જઈ રહ્યો છું પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ પદાવલીની રીત. પૂર્ણ વર્ગ પદાવલીની રીત એમાં સૌથી પહેલા કૌંસ આપેલો હોય, કૌંસ ઉપરથી વિસ્તરણ કરવાનું હોય. તો પૂર્ણ વર્ગમાં હું લઉં છું a - b એનો હોલ સ્ક્વેર, એનું સૂત્ર. એટલે a - b બે વાર લખી શકાય. આને લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. જ્યારે આનું વિસ્તરણ કરશો a - b એનો હોલ, તો આનું જ્યારે તમે વિસ્તરણ કરશો ત્યારે a સાથે a - b લઈ શકાય. a એની સાથે a - b, એવી જ રીતે -b સાથે a - b લઈ શકાય. તો આનું વિસ્તરણ કરીએ તો a સાથે ગુણાય તો a², a b સાથે ગુણાય તો -ab, b a સાથે ગુણાય તો -ba અથવા ab. ab લખો કે ba લખો બંને એક થાય.
અને માઇનસ માઇનસ પ્લસ બી બી સાથે ગુણાય તો બી સ્ક્વેર. હવે આ બેયનો સરવાળો કરો તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર કહી શકાય. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર કહી શકાય. તો ડાયરેક્ટ એનું સૂત્ર યાદ રાખવું હોય તો રાખી શકાય કે a માઇનસ b એનો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ સૂત્ર આ રીતે આવે. એવી રીતે બીજું સૂત્ર a પ્લસ b એનો હોલ સ્ક્વેર હોય તો સૂત્ર શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. ખાલી ફરક એટલો જ છે, અહીંયા માઇનસ હોય તો વચ્ચેનું પદ માઇનસ આવે અને અહીંયા પ્લસ હોય તો વચ્ચેનું પદ પ્લસ આવે. ખાલી એટલો જ ફેરફાર છે. બરાબર. આને રિલેટેડ થોડાક દાખલા જોઈએ. સૌથી પહેલો દાખલો કે તમને એવું કીધું હોય કે 2x minus 3 2x minus 3 એનો હોલ સ્ક્વેર. શું આપેલું હોય? 2x minus 3 એનો હોલ સ્ક્વેર. તો તમે એવું કહી શકો કે આને a કહી દો અને આને b કહી દો. આને પહેલું પદ કહી દો અને આને બીજું પદ. એટલે સૂત્ર કયું છે? પહેલા પદનો વર્ગ એટલે કે 2x એનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ એટલે કે 2x બીજું પદ એટલે કે 3 પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 3 નો વર્ગ. ફરીવાર કહી દઉં. 2x એટલે પહેલું પદ એટલે a પહેલું પદ એટલે 2x એનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ એટલે 2x બીજું પદ એટલે 3 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ. 2x નો વર્ગ કરશો તો 2 નો વર્ગ થશે 4, x નો વર્ગ કરશો તો x નો વર્ગ થશે x સ્ક્વેર. અહીંયા થશે 2 દુ 4 4 તેરી 12 એટલે ન્યા આવશે 12x પ્લસ 3 નો વર્ગ કરીએ તો 9. તો તમારો આ આન્સર આવશે કે 4x નો વર્ગ માઇનસ 12x વત્તા 9. 2x minus 3 કૌંસમાં હતો અને બે જ પદ હતા અને એનો વર્ગ કર્યો તો તમને 3 પદ મળ્યા. તો આ જે ક્રિયા કરીએ છીએ ને વિસ્તરણ કહી શકાય. એને શું કહેવાય? વિસ્તરણ. ક્લિયર? વિસ્તરણ એટલે શું કે કૌંસ હતો એના તમે ભાગ પાડ્યા. બરોબર? એટલે એને વિસ્તરણ કર્યું કહેવાય. કૌંસમાં બે જ પદ હતા, તમે બે ના કેટલા પદ લઈ આવ્યા? 3. તો એને વિસ્તરણ કહેવાય. વિસ્તરણ એટલે ફેલાવવું, વધારે પદ લાવવા. બરોબર? એને વિસ્તરણ કહેવાય. બીજો દાખલો લઈએ. 4x minus 15 એનો હોલ સ્ક્વેર. 4x minus 15 એનો હોલ સ્ક્વેર. તો અહીંયા પહેલું પદ આને a કહી દો, આને b કહી દો. તો a ની જગ્યાએ શું આવે છે? 4x તો એનો હોલ સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પહેલું પદ એટલે શું થશે? 4x બીજું પદ એટલે શું થશે? 15 પ્લસ 15 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ બીજા પદનો વર્ગ એટલે 15 નો વર્ગ. તો 4 નો વર્ગ કરશું તો 4 નો વર્ગ કેટલો થશે? 16x સ્ક્વેર. અહીંયા ગુણાકાર કરો 2 ચોક 8 અને 15 અઠ્ઠા 120 into x વત્તા 15 નો વર્ગ. 15 નો વર્ગ કેટલો થશે? 225. તો એનો આન્સર કયો આવશે? 16x નો વર્ગ માઇનસ 120x વત્તા 225. ક્લિયર? તો આ રીતે દાખલા તમારે ગણવાના છે. હવે ત્રીજો દાખલો લઈએ કે 3x 17 એનો વર્ગ. પ્લસ વાળો છે એટલે સૂત્ર આપણે પ્લસ વાળું લેશું. આને a કહી દઈએ, આને b કહી દઈએ. તો પહેલા પદનો વર્ગ એટલે 3x એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે 3x બીજું પદ એટલે 17 વત્તા બીજા પદનો વર્ગ એટલે 17 નો વર્ગ. અહીંયા 3 નો વર્ગ કરશો તો 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 3 તેરી
9 એટલે 9x નો વર્ગ વત્તા 2 નો 3 સાથે ગુણાકાર કરીએ એટલે 2 તેરી 6 6 ગુણ્યા 17 એટલે 17 છક 102 એટલે 102 into x પ્લસ 17 નો વર્ગ કરીએ તો 17 નો વર્ગ થાય 17 ગુણ્યા 17 17 ગુણ્યા 17 કરશો તો 289 તો આનો આન્સર આવો આવશે 9x નો વર્ગ વત્તા 102x વત્તા 289 એટલે કે 3x વત્તા 17 એનો હોલ સ્ક્વેર હોય તો આ તમારો આન્સર. ત્યાર પછી ચોથો દાખલો લઈએ. બરાબર, ચોથો દાખલો હવે થોડોક અપૂર્ણાંક વાળો લઈએ છીએ. બરાબર, એની અંદર રકમ એવી છે કે 2x 5/3 2x 5/3 એનો હોલ સ્ક્વેર 2x 5/3 એનો હોલ સ્ક્વેર. તો એની અંદર આપણે લેશું પહેલા પદનો વર્ગ, આને a કહી દો આને b કહી દો. એટલે પહેલા પદનો વર્ગ એટલે થશે 2x a નો વર્ગ એટલે 2x નો વર્ગ પ્લસ 2 into a into b. a ની જગ્યાએ આવશે 2x અને b ની જગ્યાએ આવશે 5/3 વત્તા b નો વર્ગ એટલે કે 5/3 એનો વર્ગ. અહીંયા 2 નો વર્ગ કરશું તો 4x². અહીંયા 2 દુ 4 4 25. યાદ રાખજો અંશનો અંશ સાથે ગુણાકાર થાય અને છેદ એમનો એમ રહે. તો 2 દુ 4 4 25 એટલે ન્યા આવશે 20x એના છેદમાં 3 વત્તા 5 નો વર્ગ કરશું તો 25 અને 3 નો વર્ગ કરશું તો 9. બરોબર, ત્રણ નો વર્ગ કરશો તો 9. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ જે 9 છે બરાબર, ઈ 9 કયા સ્વરૂપે આવશે? સમછેદી સ્વરૂપે. એટલે બધાયના છેદમાં 9 લાવવા માટે અહીંયા કાંઈ છેદમાં નથી એટલે 9 આની સાથે ગુણે આ બધાયના છેદમાં 9 આવી જશે. એટલે 9 આની સાથે ગુણે એટલે 9 ચોક 36 9 ચોક 36 x નો વર્ગ. હવે અહીંયા 3 ઓલરેડી છે તો 3 ને કેટલા સાથે ગુણીએ તો 9 આવે તો 3 સાથે. તો અંશમાં એટલે કેટલા સાથે ગુણીએ? 3 સાથે. એટલે 20 તેરી 60 20 તેરી 60 વત્તા 60x અને 3 તેરી 9 વત્તા 25 એમને આમ વત્તા 25 એકના છેદમાં 9 એ કોમન નીકળી જાય એટલે અહીંયા આવે 36x નો વર્ગ વત્તા 60x વત્તા 25. આ તમારો આન્સર. ઉપરનો આન્સર લખો તો પણ ચાલે અને 1/9 કોમન કાઢીને લખો તો પણ ચાલે. બરાબર, પાંચમો દાખલો લઈએ. 3x એક માઈનસ વાળો લઈએ. 3x - 7/3 એનો વર્ગ. બરાબર, આ પ્લસ વાળો તો એક માઈનસ વાળો લઈએ. તો પહેલું પદ છે એને a કહી દો, બીજું પદ છે એને b કહી દો. પહેલા પદનો વર્ગ એટલે કે a નો વર્ગ એટલે 3x એનો વર્ગ માઈનસ 2 ગુણ્યા ab. a એટલે 3x અને b એટલે 7/3 વત્તા બીજા પદનો વર્ગ એટલે 7/3 એનો વર્ગ. બરાબર, હવે અહીંયા 3 નો વર્ગ કરીએ. 3 નો વર્ગ શું થશે? 9x². અહીંયા 3 છેદમાં છે ને 3 અંશમાં છે એટલે ઈ બે ઉડી જશે. નો ઉડાડો ને 3 રાખો તો એ કોઈ પ્રોબ્લેમ નથી. 2 સત્તા 14x અને એના છેદમાં 3 વત્તા 7 નો વર્ગ કરીએ. 7 નો વર્ગ કેટલો થશે? 49 અને 3 નો વર્ગ કેટલો થશે? 9 એટલે 49 ના છેદમાં 9. હવે 9 છે એને લસા લઈએ એટલે સમછેદી કરીએ. તો 9 9 સાથે ગુણાય તો 90 81 x નો વર્ગ. અહીંયા 3 છે પણ હજી 9 લાવવા છે તો કેટલા ગુણશું? 3 સાથે.
3 ને 3 સાથે ગુણો, અંશની રીતે 3 સાથે ગુણો તો 14 તેરી 42x વત્તા 3 તેરી 9 છેદમાં આવી ગયા અને 49 એમને એમ એટલે વત્તા 49. 1 ના છેદમાં 9 ને કોમન કાઢો એટલે 81x નો વર્ગ માઈનસ 42x વત્તા 49. આ તમારો આન્સર. તો આ રીતે જ્યારે તમે પૂર્ણ વર્ગ પદાવલીમાં હોલ વર્ગ આપેલો હોય, કૌંસ ઉપર વર્ગ આપેલો હોય ત્યારે વિસ્તરણ એનું આ રીતે તમે કરી શકો. હવે એના કરતા ઉલટું લઈએ કે જ્યારે તમને આ આપેલું હોય 9x નો વર્ગ વત્તા 102x વત્તા 289 ત્યારે એના કઈ રીતે અવયવ પાડે આ વિસ્તરણ કરતા મેં શીખવાડ્યું. હવે પછી આપણે અવયવ પાડતા શીખીએ. હવે પૂર્ણ વર્ગ પદાવલીમાં આપણે અવયવની રીત જોઈએ. અવયવ કઈ રીતે પાડીશું એટલે તમને 3 પદ આપેલા છે કે સપોઝ a² - 2ab + b² એવું આપેલું હોય, બરોબર? તો એનો આન્સર શું આવે તો a - b એનો હોલ સ્ક્વેર. આ કઈ રીતે કે જો પહેલું પદ એનો વર્ગ -2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એવું આપેલું હોય. પહેલા પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આપેલો હોય ત્યારે એનો જવાબ આવે પહેલું પદ ઓછા બીજું પદ એનો હોલ સ્ક્વેર. એટલે કે પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, મધ્યમ પદની માઈનસ નિશાની છે એટલે માઈનસ આવશે, વત્તા બીજા પદનું વર્ગમૂળ, વત્તા નહીં સોરી મધ્યમ પદની નિશાની અને અંતિમ પદનું વર્ગમૂળ એનો હોલ સ્ક્વેર. પ્રથમ પદ માઈનસ બીજા પદ એનો હોલ સ્ક્વેર. બરાબર? જો તમને એવું કીધું હોય કે a² + 2ab + b² એવું આન્સર આપેલું હોય તો પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કે a, મધ્યમ પદની નિશાની એટલે કે પ્લસ અને અંતિમ પદનું વર્ગમૂળ એટલે કે b એનો હોલ સ્ક્વેર. ફરીવાર કહી દો, પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કે a, મધ્યમ પદની નિશાની એટલે કે પ્લસ અને અંતિમ પદનું વર્ગમૂળ એટલે કે b એનો હોલ સ્ક્વેર. તો આ રીતે તમે અવયવ પાડી શકો. આને રિલેટેડ થોડાક દાખલા લઈએ. સૌથી પહેલા પહેલો દાખલો લઈએ. તમને રકમ આવી આપેલી છે કે 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y². બરાબર? સૌથી પહેલી વસ્તુ કે આને ગોઠવીએ આવી રીતે. તો પહેલા પદનું વર્ગમૂળ કાઢીએ તો 9 નું વર્ગમૂળ થશે 3x એનો વર્ગ, કેમ કે 9 નું વર્ગમૂળ 3, x² નો વર્ગમૂળ x એનો હોલ સ્ક્વેર. અંતિમ પદનું વર્ગમૂળ કાઢીએ એટલે કે y² નું વર્ગમૂળ y એનો હોલ સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે કે 3x અને બીજું પદ એટલે કે y. હવે જોવાનું તમે સાચા છે કે ખોટા. અહીંયા 3 દુ 6xy તો 6xy આવી ગયું, y² નો વર્ગમૂળ y² આવી ગયું, બરોબર? y² નો વર્ગમૂળ y અને y નો વર્ગ કરો એટલે y² આવી ગયું. હવે બીજા સ્ટેપમાં જવાબ આવશે પ્રથમ પદનું વર્ગમૂળ એટલે 3x, મધ્યમ પદની નિશાની એટલે પ્લસ, અંતિમ પદનું વર્ગમૂળ એટલે કે y એનો હોલ સ્ક્વેર. આ તમારો જવાબ. એટલે 3 પદ આપેલા હોય એની પરથી તમે કૌંસ લઈ આવો એને અવયવ પાડ્યા કહેવાય. બરાબર? તો આ રીતે અવયવ પાડી શકાય. હવે એની પછીનો બીજો દાખલો લઈએ. બીજો દાખલો પ્લસ વાળો લઈએ. 4y નો વર્ગ પ્લસ 4y વત્તા 1. તો અહીંયા 4y નો વર્ગ વત્તા 4y વત્તા 1 છે
તો 4y નું વર્ગમૂળ કાઢીએ તો 4y નું વર્ગમૂળ શું થાય 2y એનો હોલ સ્ક્વેર અને 1 એનું વર્ગમૂળ કાઢીએ તો 1 એનો વર્ગ કેમ કે 1 નો વર્ગ કરો તો 1 થશે તો વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે 2y અને બીજું પદ એટલે 1 તો જુઓ તો વચ્ચેનું પદ આવી જાય છે 2 દુ 4 4 એકા 4 into y એટલે 4y આવી ગયું તો હવે આનું શું થાય પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કે 2y મધ્યમ પદની નિશાની એટલે કે પ્લસ અંતિમ પદનું વર્ગમૂળ એટલે કે 1 એનો હોલ સ્ક્વેર તો આ એનો આન્સર તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ હવે ત્રીજો દાખલો લઈએ 16x નો વર્ગ -40xy + 25y². આ રીતે ઓળખવા માટે યાદ રાખજો પહેલું પદ અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ હોવો જોઈએ અને પ્લસ નિશાની વાળું હોવું જોઈએ. અહીંયા 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, 25 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, x² પૂર્ણ વર્ગ સંખ્યા છે અને y² એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો સૌથી પહેલા શું કરશું પ્રથમ પદનું વર્ગમૂળ એટલે આનું વર્ગમૂળ કાઢીએ એટલે 16 નું વર્ગમૂળ થાય 4 અને x² નું વર્ગમૂળ થાય x એનો હોલ સ્ક્વેર. હવે અંતિમ પદનું વર્ગમૂળ કાઢીએ એટલે 25y² નું વર્ગમૂળ થાય 5 25 નું વર્ગમૂળ 5 અને y² નું વર્ગમૂળ y એનો હોલ સ્ક્વેર -2 ગુણ્યા 2 નિયમના યાદ જ રાખો પહેલું પદ એટલે 4x અને બીજું પદ એટલે 5y. હવે જોવાનું કે 40 આવે છે 2 ચોક 8 8 પંચા 40 40xy. હવે એનું બીજા સ્ટેપમાં જવાબ આવશે પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કે 4x મધ્યમ પદની નિશાની એટલે કે માઈનસ અંતિમ પદનું વર્ગમૂળ એટલે કે 5y એનો હોલ સ્ક્વેર. તો આ તમારો આન્સર. એની પછી આપણે લઈએ ચોથો દાખલો. ચોથો દાખલો છે પ્લસ વાળો લઈએ 9x નો વર્ગ વત્તા 42x વત્તા 49 બરાબર વત્તા 49. તો સૌથી પહેલી વસ્તુ શું કરીએ પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કે 9 નું વર્ગમૂળ થાય 3x એનો વર્ગ અને 49 નું વર્ગમૂળ થાય 7 એનો વર્ગ. વચ્ચે પ્લસ છે એટલે પ્લસ 2 ગુણ્યા પહેલું પદ એટલે 3x અને બીજું પદ એટલે 7 ગુણાકાર કરી જો 2 તેરી 6 અને 6 સત્તા 42 42x આવે છે. તો પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કે 3x મધ્યમ પદની નિશાની એટલે કે પ્લસ અંતિમ પદનું વર્ગમૂળ એટલે કે 7 એનો હોલ સ્ક્વેર. તો આ તમારો આન્સર આવે. હવે પાંચમો દાખલો 4/9x² - 1/3 x + 1/16. તો આ અપૂર્ણાંકના દાખલા ચાલુ થઈ ગયા છે. તો અપૂર્ણાંકમાં પણ એવું કરી શકીએ કે પ્રથમ પદનું વર્ગમૂળ કરો તો પ્રથમ પદનું વર્ગમૂળ થાય 2 4 નું વર્ગમૂળ 2 9 નું વર્ગમૂળ 3 અને x² નું વર્ગમૂળ x એનો હોલ સ્ક્વેર. એવી રીતે અંતિમ પદનું વર્ગમૂળ થાય 1 નું વર્ગમૂળ 1 અને 16 નું વર્ગમૂળ 4 એનો હોલ સ્ક્વેર. -2 ગુણ્યા પહેલું પદ એટલે 2x એના છેદમાં 3 અને બીજું પદ એટલે 1/4. હવે તમે સાચા છો કે ખોટા અહીંયાથી ખબર પડી જશે. 2 દુ 4 4 4 ઉડી ગયા x એકા x એટલે 1x અને એના છેદમાં 3 તો મધ્યમ પદ ઈ જ આવે છે. પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કે 2/3x પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની એટલે માઈનસ અંતિમ પદનું વર્ગમૂળ એટલે 1/4 એનો હોલ સ્ક્વેર. આ તમારો જવાબ. એટલે બે જ સ્ટેપમાં તમારી પાસે જવાબ આવી છે. આ અપૂર્ણાંકમાં છે તો આને કઈ ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી, લસા લેવાની જરૂર નથી. બરાબર. છઠ્ઠો દાખલો છેલ્લો જોઈએ પહેલી રીતનો. બરાબર. 1/4 x² + 3/5 xy + 9/25y².
તો આની અંદર શું કરીએ, પ્રથમ પદનું વર્ગમૂળ, તો 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, x² નું વર્ગમૂળ x એનો હોલ સ્ક્વેર. છેલ્લા પદનું વર્ગમૂળ જોઈએ તો 9 નું વર્ગમૂળ 3, 25 નું વર્ગમૂળ 5 અને y² નું વર્ગમૂળ y એનો હોલ સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે 1/2 into x અને બીજું પદ એટલે 3/5 into y and y. હવે અહીંયા જો તો 2 ઉડી જશે એટલે 3/5 xy, તો તમે મધ્યમ પદ સાચું જ છે, 3/5 xy જ છે. તો આનું સાદુરૂપ આપીએ તો પ્રથમ પદનું વર્ગમૂળ, આવા ગુંડાળા કરવાની છૂટ, મધ્યમ પદની નિશાની અને અંતિમ પદનું વર્ગમૂળ એનો હોલ સ્ક્વેર. તો અહીંયા પ્રથમ પદનું વર્ગમૂળ એટલે 1/2 into x, મધ્યમ પદની નિશાની એટલે પ્લસ, અંતિમ પદનું વર્ગમૂળ એટલે 3/5 into y એનો હોલ સ્ક્વેર. આ તમારો આન્સર આવે. તો આ રીતે જો તમને સાદુરૂપ આપવાનું કે 3 પદ હોય એને 2 પદમાં કન્વર્ટ કરો તો એને અવયવ પાડ્યા કહેવાય, અને 2 પદ આપેલા હોય એનો હોલ સ્ક્વેર કરવાનું હોય અને એને 3 પદમાં કન્વર્ટ કરો તો એને વિસ્તરણ કહેવાય. એટલે અવયવ પાડો એના મેં 6 દાખલા કરાવ્યા, વિસ્તરણ કરો એના 5 દાખલા ગણાવ્યા. આ રીત કરી શકાય. હવે આપણે આગળ પૂર્ણ વર્ગ પદાવલીની રીતે કિંમત શોધતા જોશું. પૂર્ણ વર્ગની રીતે કિંમત શોધો. 65 નો વર્ગ, 101 નો વર્ગ અને 1002 નો વર્ગ. તો 65 નો વર્ગમાં આપણે શું પૂર્ણ વર્ગની રીતે કર્યું, એટલે 65 ગુણ્યા 65 કરવાનું નથી, બરાબર? પણ 65 કોની નજીકની સંખ્યા છે, કયા રાઉન્ડ ફિગરની નજીકની સંખ્યા છે? તો જો તમારે પ્લસ વાળો દાખલો ગણવો હોય તો તમે એવું કરી શકો કે 60 + 5, પણ હું પ્લસ વાળો નહીં માઈનસ વાળો દાખલો ગણાવું એટલે 60 + 5 ની જગ્યાએ 70 - 5 લખી શકાય. તો 70 - 5 એટલે પૂર્ણ વર્ગની રીતે કિંમત શોધવાનું છે. તો અહીંયા શું આવે, 70 એટલે પહેલા પદ 70 છે એટલે 70 નો વર્ગ -2 ગુણ્યા પહેલું પદ એટલે 70, બીજું પદ એટલે 5 વત્તા બીજા પદનો વર્ગ એટલે 5 નો વર્ગ. એટલે આ તમે કર્યું વિસ્તરણ. તમને 65 ઈ અવયવ આપ્યા હતા એનું વિસ્તરણ કર્યું. હવે 70 નો વર્ગ એટલે કેટલો થાય, તો 7 નો વર્ગ 49, 0 છે તો એનો વર્ગ કરો તો 2 વાર એટલે 4900, બરાબર? 5 દુ 10, 10 + 70 વાહે મીંડું એટલે 700, બરાબર? અથવા 5 દુ 10, 10 ને 70 સાથે ગુણીએ તો 7 × 7 વાહે 2 મીંડા અને વત્તા 5 નો વર્ગ એટલે 25. પ્લસ વાળાનો પહેલા સરવાળો કરી નાખીએ. 49 માં 25 ઉમેરીએ, 49 100 માં 25 ઉમેરીએ તો 49 25 -700. 49 25 માંથી 700 જાય તો 49 100 માંથી 700 બાદ કરો એટલે 9 માંથી 7 જાય. આ 25 એમને 9 માંથી 7 જાય એટલે 2 અને 42 25. હવે એક નવી રીત તમને શીખવાડું છું આ માટે, બરાબર? કે 65 નો વર્ગ 42 25 સાચો છે કે ખોટો, બરાબર? તો વૈદિક મેથ્સ મુજબ તમે જ્યારે ગુણાકાર કરો 65 × 65 ત્યારે સીધો ગુણાકાર કરાય, 55 25 અને અહીંયા 6 ની જગ્યાએ 7 લઈ લેવાના. 6 ની જગ્યાએ શું લઈ લેવાનું, 7. એટલે 7 × 6 42. તો 42 25 તો આન્સર આવી ગયો. પણ આ 5 હોય ત્યારે જ તે વૈદિક મેથ્સ નો ઉપયોગ કરીને આ રીતે કરી શકાય. આપણો જવાબ સાચો. હવે બીજો દાખલો છે 101 નો વર્ગ. તો 101 નો વર્ગમાં આપણે શું આવશે, 100 + 1. 101 એટલે શું કહેવાય, 100 + 1. અહીંયા શું આવે, પહેલા પદનો વર્ગ એટલે 100 એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે 100, બીજું પદ એટલે 1
વત્તા બીજા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ. હવે 100 નો વર્ગ કરશો તો કેટલા થશે? વાહે 2 ના વર્ગ, બે મીંડા હતા તો 2 નો વર્ગ કરો તો 4 મીંડા એટલે 10,000. 100 નો બસ એક બે હારો ગુણાકાર 100 એકા 100, પછી બે હારો ગુણાકાર તો 100 દુ 200 વત્તા 1, બધાયનો સરવાળો કરો એટલે 201. 201 માં 10,000 ઉમેરો એટલે 10,201. તો તમારો આ આન્સર. જ્યારે 101 નો વર્ગ કરશો ત્યારે જવાબ શું આવશે? 10,201. બરાબર. એવી જ રીતે 1002 નો વર્ગ, તો 1002 નો વર્ગ કરીએ તો 1000 વત્તા 2 એનો વર્ગ. 1002 નો વર્ગ કરો તો શું આવે? 1000 વત્તા 2. હવે 1010 ઓછા 2 કરો તો ઈ ઓછા 2 નહીં, 1010 ઓછા 8 કરો તો ઈ અઘરું થઈ જાય. એટલે 1000 વત્તા 2, 1000 નજીકની સંખ્યા છે. યાદ રાખજો 5 કરતા મોટી સંખ્યા હોય તો જ બાદબાકી કરવાની, 5 કરતા નાની સંખ્યા હોય તો સરવાળો કરવાનો. 5 હોય ત્યારે સરવાળો જે કરી શકો અને બાદબાકી જે કરી શકો, જે કરવું હોય કરી શકાય. પહેલા પદનો વર્ગ એટલે 1000 એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે 1000, બીજું પદ એટલે 2 વત્તા બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ. 1000 નો વર્ગ કરો તો મીંડા ડબલ થઈ જાય એટલે એકડા પાછળ 6 મીંડા લાગે. 1 2 દુ 4, 4 નો 1000 સાથે ગુણાકાર કરો એટલે 4000 અને વત્તા 2 નો વર્ગ કરો એટલે 4. આને કહેવાય એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 10 લાખ ની અંદર 4000 ઉમેરો, 4000 ની અંદર 4 ઉમેરો તો 10 લાખ. 10 લાખ પહેલા લખું છું વત્તા 4004. એટલે આ જે 4 મીંડા છે એની જગ્યાએ 4 આવી જશે એટલે 10 લાખ એમને એમ 4004. જવાબ આવે 10,04,004. એટલે 1002 નો વર્ગ કરો તો જવાબ આવી જશે 10,04,004. બરાબર. એટલે સુધી રાખીએ. હવે ચોથો દાખલો. તો 98 એ 5 કરતા મોટી સંખ્યા છે એટલે 90 વત્તા 8 ન કરાય. 90 વત્તા 8 બરાબર 98 એમ ન જવાય, પણ 100 માઈનસ 2 કરાય. ઈ સહેલું પડશે એટલે અહીંયા લખીએ 100 માઈનસ 2 એનો વર્ગ. 100 માંથી 2 જાય તો 98 એટલે એનો વર્ગ થાય. હવે અહીંયા શું? હવે પહેલા પદનો વર્ગ એટલે 100 નો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું પદ એટલે 100, બીજું પદ એટલે 2 વત્તા બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ. 100 નો વર્ગ કરીએ તો 10,000, 2 મીંડા હતા એટલે 4 મીંડા થઈ. 2 દુ 4, 4 નો 100 સાથે ગુણાકાર કરીએ તો 400 વત્તા 4. આ 10,000 માં 4 ઉમેરો એટલે કેટલા થાય? 10,004. એમાંથી 400 બાદ કરો. 10,004 માંથી 400 બાદ કરો. 4 માંથી 0 જાય તો 4, 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 4 ન જાય એટલે અહીંયા 9 બરાબર, અને અહીંયા 10, 10 માંથી 4 જાય, 10 માંથી 4 જાય તો 6 અને અહીંયા 9 એમ ના એમ. તો અહીંયા આવશે 9,604. 98 નો વર્ગ કરશો તો 9,604 મળે. હવે આપણે રીત નંબર 2 પૂર્ણ વર્ગ તફાવતની રીત જોશું. પૂર્ણ વર્ગ તફાવતની રીતમાં સૂત્ર કંઈક આવું છે કે જો x² y² હોય, x² y² એટલે કે પહેલો પદ એનો વર્ગ માઈનસ બીજું પદ એનો વર્ગ હોય તો એકવાર
x પ્લસ y અને એકવાર x માઇનસ y થાય. આજે x² માઇનસ y² એટલે x બે વાર અને y પણ બે વાર. પણ પહેલી વખત પ્લસ લઈ લ્યો, બીજી વખત માઇનસ લઈ લ્યો, અથવા પહેલી વખત માઇનસ લઈ લ્યો, બીજી વખત પ્લસ લઈ લ્યો. એવી જ રીતે જો x પ્લસ y અને x માઇનસ y એવું તમને આપેલું હોય, એટલે કે બે હરખા કૌંસ આપેલા હોય પણ વચ્ચે એકવાર પ્લસ આપેલો હોય અને એકવાર માઇનસ આપેલું હોય, ત્યારે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ થાય. એટલે કે x નો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે y નો વર્ગ થાય. એક ઉદાહરણ લઈએ, એક દાખલો લઈએ. પહેલો દાખલો કે 25/4 x² માઇનસ y² 9. આ ઉદાહરણ 18 નો દાખલો છે. ઉદાહરણ 18 એનો દાખલો 25/4 x² માઇનસ y² 9 એવું તમને આપેલું હોય તો અહીંયા બંને પૂર્ણ વર્ગ સંખ્યા છે. એની મર્યાદા 25 પૂર્ણ વર્ગ કેમ કે એનો વર્ગમૂળ 5 થાય, 4 પૂર્ણ વર્ગ એનો વર્ગમૂળ 2 થાય, x² પૂર્ણ વર્ગ એનો વર્ગમૂળ x થાય, y² પૂર્ણ વર્ગ એનો વર્ગમૂળ y થાય, 9 પૂર્ણ વર્ગ એનો વર્ગમૂળ 3 થાય. તો અહીંયા શું આવે 5 બરાબર 25 નું વર્ગમૂળ, 4 નું વર્ગમૂળ 2 અને x² નું વર્ગમૂળ x એનો હોલ સ્ક્વેર માઈનસ y² નું વર્ગમૂળ y અને 9 નું વર્ગમૂળ 3 એનો હોલ સ્ક્વેર. હવે એકવાર પ્લસ એકવાર માઈનસ એટલે બે કૌંસ લખી નાખવાના, બંને પદ લખવાના. અહીંયા 5x/2 અને y/3. અહીંયા 5x/2 અને y/3. એકવાર પ્લસ એકવાર માઈનસ આ તમારો આન્સર. તો જ્યારે આવી રીતે તમને દાખલો આપ્યો હોય કે 25/4 x² માઇનસ y² 9, તો 25 નું વર્ગમૂળ 5, 4 નું વર્ગમૂળ 2, x² નું વર્ગમૂળ x, y² નું વર્ગમૂળ y, 9 નું વર્ગમૂળ 3 એનો હોલ સ્ક્વેર, આનો હોલ સ્ક્વેર. એકવાર આ પદ અને આ પદ, બીજી વાર આ પદ અને આ પદ. એકવાર વચ્ચે પ્લસ કરવાના, એકવાર વચ્ચે માઈનસ કરવાના. તો આ રીતે દાખલો થઈ શકે. બીજો દાખલો x² માઈનસ y² / 100. તો અહીંયા x² નું વર્ગમૂળ થશે x એનો હોલ સ્ક્વેર, y² નું વર્ગમૂળ થાય y અને 100 નું વર્ગમૂળ થાય 10 એનો હોલ સ્ક્વેર. હવે તમારી પાસે બંને વર્ગવાળા પદ છે, વચ્ચે માઈનસ છે, તો પહેલું પદ માઈનસ બીજું પદ એટલે પહેલું પદ એટલે x અને બીજું પદ એટલે y/10. બીજા કૌંસમાં પહેલું પદ એટલે x, બીજું પદ એટલે y/10. વચ્ચે એકવાર પ્લસ કરો, એકવાર માઈનસ કરો. આ તમારો આન્સર. તો આ રીતે તમે જ્યારે પૂર્ણ વર્ગ તફાવતની રીતે અવયવ પાડવાના કીધા હોય ત્યારે આ રીતે તમે દાખલો ગણી શકો. ત્રીજો દાખલો છે 49x² માઈનસ 225. તો આના ભાગ પાડવો હોય તો કઈ રીતે ભાગ પાડી શકશું? 49 એટલે કોનો વર્ગમૂળ? 7 નો. 49 નું વર્ગમૂળ શું થાય? 7. એટલે 7 અને x² નું વર્ગમૂળ x એનો હોલ સ્ક્વેર. 225 એટલે 15 નો વર્ગ કહેવાય, એટલે 15 એનો વર્ગ. એકવાર 7x અને 15 લઈ લઈએ એક કૌંસમાં અને બીજા કૌંસમાં 7x અને 15 લઈ લઈએ. એકવાર કેવા કરવાના? પ્લસ, એકવાર કેવા કરવાના? માઈનસ. તો આ તમારો આન્સર. બીજો દાખલો છે ચોથો 4x² માઈનસ 256. બરાબર, તમે બંનેનું વર્ગમૂળ લઈ શકો પણ 4 અને 256 છે એમાંથી કોમન પણ નીકળે. બરાબર, તો સૌથી પહેલા 4 અને 256 માંથી કોમન નીકળશે 4 એટલે વધે અહીંયા x² માઈનસ
6 ચોક 24, 6 ચોક 24, 25 માંથી 24 છે તો 1 એટલે 16, ચોકે ચોકે 16 એટલે 4 કૌંસમાં x² માઈનસ 64. બરોબર. હવે 4 એમને એમ x² નું વર્ગમૂળ થાય x એનો હોલ સ્ક્વેર અને 64 એટલે 8 નો વર્ગ એટલે એનો હોલ સ્ક્વેર. આ 4 એમને એમ એકવાર પ્લસ એકવાર માઈનસ એટલે x ની આગળ 8 લઈ લો અને x ની આગળ બીજી વાર 8 લઈ લો. એકવાર પ્લસ કરો એકવાર માઈનસ કરો તો આ તમારો આન્સર. એટલે જ્યારે જ્યારે કોમન કાઢવાનું કે ત્યારે કોમન કાઢવા. બરાબર. નીકળતા હોય તો એટલે કોમન નીકળે છે તો કાઢી નાખવા અને પછી એના અવયવ પાડો. પૂર્ણ વર્ગ પદાવલી પૂર્ણ વર્ગ તફાવતની રીતની વાત કરીએ તો બે જ પદ આપેલા છે, બંને પદ કેવા છે? વર્ગવાળા છે અને વચ્ચે કઈ નિશાની હશે? માઈનસ ની. એટલે બંને પદનું વર્ગમૂળ નીકળશે અને એકવાર પ્લસ કરો એકવાર માઈનસ કરો. હવે ઊંધું કરીએ કે તમને બે કૌંસ સરખા સરખા આપ્યા હોય આવી રીતે 7x + 15 અને 7x - 15 અથવા x + 8 અને x - 8 તો એનું વિસ્તરણ કઈ રીતે કરી શકાય? એટલે હવે પછીની રીતના દાખલાની અંદર આપણે વિસ્તરણ કરતા શીખશું. વિસ્તરણ કરતા આપણે હવે પછીના દાખલાની અંદર શીખીએ. આ દાખલાની અંદર બે કૌંસ સરખા આપ્યા છે x + y x - y તો x² - y² કરીએ તો સ્વાધ્યાય 2.5 નો પ્રશ્ન નંબર 1 નો ચોથો દાખલો એવો છે કે તમને y² + 3/2 આપેલા છે ને y² - 3/2 એટલે બે કૌંસ સરખા છે પણ ફરક ક્યાં છે? પહેલા કૌંસમાં વચ્ચે પ્લસ આપેલું છે, બીજા કૌંસમાં વચ્ચે માઈનસ આપેલું છે. તો આનું વિસ્તરણ આપણે કરશું. આ વિસ્તરણ કરવા માટે શું કરીએ? બે કૌંસ સરખા છે તો પહેલા પદનો વર્ગ એટલે y² એનો વર્ગ પ્લસ માઈનસ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 3/2 એનો વર્ગ. ફરીવાર કહી દો, પહેલા પદનો વર્ગ એટલે y² એનો વર્ગ પ્લસ માઈનસ માઈનસ અને બીજા પદનો વર્ગ એટલે 3/2 એનો વર્ગ. તો y² નો વર્ગ કરશું તો y ની કેટલી ઘાત થશે? 2 દુ 4 ઘાત. અને અહીંયા 3 નો વર્ગ માઈનસ 3/2 છે, સોરી માઈનસ એમને એમ રહેશે, 3/2 છે એનો વર્ગ કરીએ તો 3 નો વર્ગ, 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4. તો તમારી પાસે જે આન્સર આવ્યો એ શું આવશે? y ની 4 ઘાત માઈનસ 9 ના છેદમાં 4. એવી જ રીતે પાંચમો દાખલો છે એમાં 3 + 2x અને 3 - 2x એટલે બે કૌંસ સરખા છે પણ વચ્ચે શું આપેલું છે? પ્લસ અને માઈનસ. તો અહીંયા શું આવશે? પહેલા પદનો વર્ગ એટલે કે 3 એનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 2x એનો વર્ગ. પહેલા પદનો વર્ગ એટલે 3 એનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 2x એનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ કરીએ તો 9 અને બીજા પદનો વર્ગ એટલે માઈનસ 2x નો વર્ગ કરીએ તો 2 નો વર્ગ કેટલો થાય? 4 અને x નો વર્ગ કરીએ તો x² એટલે બીજાનો જવાબ આવશે 9 - 4x². ક્લિયર? અહીંયા પહેલી રકમ એવી છે કે x + 5y અને x - 5y બંને કૌંસ સરખા છે, વચ્ચે એકવાર પ્લસ એકવાર માઈનસ. તો પહેલા પદનો વર્ગ એટલે કે x એનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 5y એનો વર્ગ. હવે અહીંયા થશે x નો વર્ગ માઈનસ 5 નો વર્ગ કરશું તો 25 અને y નો વર્ગ કરશું તો y² એટલે જવાબ આવશે x² - 25y². બરાબર. બીજો જે દાખલો છે એની પછીનો એમાં 2/3 x વત્તા 4/5 y 2/3 x ઓછા 4/5 y એકવાર પ્લસ છે એકવાર માઈનસ છે. જ્યારે જ્યારે આવા દાખલા હોય કે બંને કૌંસ સરખા હોય, વચ્ચે એકવાર પ્લસ હોય એકવાર માઈનસ હોય તો તમારે પહેલા પદનો વર્ગ માઈનસ વત્તે ઓછા ઓછા માઈનસ બીજા પદનો વર્ગ
ઈ કરવાનું. તો અહીંયા પહેલા પદનો વર્ગ એટલે 2/3 x એનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ પ્લસ માઈનસ માઈનસ બીજા પદનો વર્ગ કરશું તો 4/5 y એનો વર્ગ 2/3 x એનો વર્ગ માઈનસ 4/5 y એનો વર્ગ. તો અહીંયા 2/3 નો વર્ગ તો 2 નો વર્ગ. આમાં ખાસ થોડું ધ્યાન રાખજો, એક પછી એક સ્ટેપ આપણે લેશું. 2 નો વર્ગ પહેલા કરીએ તો 2 નો વર્ગ કેટલો થાય 4, પછી 3 નો વર્ગ છેદમાં જઈએ 3 નો વર્ગ કરીએ તો 9, પછી x નો વર્ગ કરીએ તો x². ક્લિયર? એવી રીતે માઈનસ 4 નો વર્ગ કરશો તો 4 નો વર્ગ 16, 5 નો વર્ગ કરીએ તો 25 અને y નો વર્ગ કરીએ તો y². તો તમારો આ આન્સર આવશે 4/9. આ x² હંમેશા અંશમાં જ લખાય, x² માઈનસ 16/25 y². અહીંયા 3x + 7 અને માઈનસ 3x + 7 એમ આપેલું છે. એટલે આને પદને વ્યવસ્થિત પહેલા ગોઠવીએ. એટલે પહેલા હું છે ને 7 લઈ લઉં છું. 7 + 3x અને 7 ઓછા, આ 7 તો પ્લસ જ છે, 3x કેવા છે માઈનસ, તો 7 ઓછા 3x. જ્યારે આવા દાખલા હોય ત્યારે આવી રીતે લખાય, પહેલા પદને ગોઠવાય. 7 ઈ પ્લસ જ છે, અહીંયા 3x એટલે કેવા છે પ્લસ, એટલે 7 + 3x. અહીંયા 7 કેવા છે પ્લસ, પણ 3x કેવા છે માઈનસ, તો અહીંયા શું લખાય 7 - 3x. હવે પહેલા પદનો વર્ગ એટલે કે 7 એનો વર્ગ માઈનસ વત્તે ઓછે ઓછા બીજા પદનો વર્ગ એટલે 3x એનો વર્ગ. તો 7 નો વર્ગ કેટલો થાય 49 અને 3 નો વર્ગ કેટલો થાય 9 અને x નો વર્ગ કેટલો થાય x². તો આ તમારો આન્સર, બરાબર, કે 49 - 9x નો વર્ગ. હવે એવી જ રીતે આ દાખલો છે 11x + 18 અને 11x - 18. તો આમાં પદ ગોઠવાયેલા જ છે, એટલે પહેલા પદનો વર્ગ કરીએ એટલે 11x એનો વર્ગ વત્તે ઓછે ઓછા 18 એનો વર્ગ. હવે મેં તમને પહેલા કીધું તો વર્ગ તમને આવડતા હોવા જોઈએ. જો અહીંયા 11 નો વર્ગ આવડવો જોઈએ અને 18 નો વર્ગ. તો 11 નો વર્ગ કેટલો થશે 121 અને x નો વર્ગ x², અને 18 નો વર્ગ કેટલો થશે 324. તો તમારો આન્સર આ 121 x² માઈનસ 324, બરોબર, ઈ તમારો આન્સર. એના પછી પૂર્ણ વર્ગ તફાવતની રીતે કિંમત શોધો. હવે હું કિંમત ઉપર તમને લઈ જાઉં છું, બરોબર. તો એની અંદર પહેલો દાખલો છે 104 × 96. અહીંયા જુઓ ને તો 104 અને 96 બેયમાં કોમન કઈ સંખ્યા આવે 100. 100 માં 4 ઉમેરો તો 104 અને 100 માંથી 4 બાદ કરો તો 96. એટલે આ જે દાખલો છે ઈ કિંમત શોધો ઈ પૂર્ણ વર્ગની રીતે થશે. કેમ કે પહેલો કૌંસ અહીંયા આવશે 100 + 4 અને અહીંયા આવશે 100 - 4. એટલે બંને કૌંસ કેવા આવ્યા સરખા. એકવાર શું આવ્યું પ્લસ, એકવાર શું આવ્યું માઈનસ. એવી રીતે 66 અને 74. તો 66 અને 74 ની વચ્ચેનું રાઉન્ડ ફિગર વાળી સંખ્યા કઈ? તો 70. તો 70 માંથી કેટલા બાદ કરો તો 66 આવે. તો 70 માંથી 4 બાદ કરો તો 66 આવે. અને 70 માં 4 ઉમેરો તો કેટલા આવશે 74. તો આ પણ તમે એકવાર જુઓ 70 ઓછા 4 અને 70 વત્તા 4 એટલે પૂર્ણ વર્ગ તફાવતની રીતે આ બંને દાખલાના કિંમત મળે, બરાબર. હવે અહીંયા 100 વત્તા 4 અને 100 ઓછા 4 છે તો અહીંયા પહેલા પદનો વર્ગ એટલે કે 100 એનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 4 એનો વર્ગ. 100 નો વર્ગ કરીએ તો કેટલા થશે 10000. 100 નો વર્ગ કરશું તો કેટલા આવશે 10000. કેમ કે એકડા પાછળ કેટલા હતા 2 મીંડા, એના કેટલા થાય વર્ગ કરીએ એટલે ડબલ એટલે 4 મીંડા, તો 10000. અને 16 નો વર્ગ કરશું 4 નો વર્ગ કરશું તો શું આવશે 16.
10,000 માંથી 16 જાય તો કેટલા વધે 9,984. તો ઈ આનો જવાબ તમે ગુણાકાર થી મેળવી શકો. 104 ગુણ્યા 96 કરો 9,984 આન્સર આવશે. એવી જ રીતે અહીંયા 70 ઓછા 4 છે ને 70 વત્તા 4 છે તો શું આવે? પહેલા પદનો વર્ગ એટલે 70 એનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 4 એનો વર્ગ. હવે 70 નો વર્ગ કરીએ તો 70 નો વર્ગ એટલે 7 નો વર્ગ, 7 નો વર્ગ 49. વાહે એક મીંડું છે એના વર્ગ કરીએ તો બે મીંડા આવે એટલે 49 100 માઈનસ 4 નો વર્ગ 16. 49 100 માંથી 16 બાદ કરીએ એટલે 900 માંથી 16 બાદ કરીએ એટલે 800. 100 માંથી 16 બાદ કરીએ 100 માંથી 16 બાદ કરીએ એટલે 84 એટલે 4884 ઈ તમારો આન્સર આવે. તમારે ચેક કરવો હોય તો ચેક કરી શકાય તમારો આન્સર સાચો છે કે ખોટો. શું કરાય? 66 ગુણ્યા 74 કરો. 66 ગુણ્યા 74 કરશો તો 4884 જવાબ આવશે. એવી રીતે 104 ગુણ્યા 96 કરશો તો જવાબ આવશે 9984. 97 ગુણ્યા 103 તો 97 અને 103 વચ્ચેની સંખ્યા કઈ કહેવાય? તો 100. એટલે આમ લખી શકાય કે 100 માઈનસ 3 અને 100 પ્લસ 3 વચ્ચે ગુણાકાર કરો કે ન કરો ચાલે. બરોબર? 100 માઈનસ 3 અને 100 પ્લસ 3 તો અહીંયા આવશે શું? 100 નો વર્ગ માઈનસ 3 નો વર્ગ. 100 નો વર્ગ એટલે 10,000 અને 3 નો વર્ગ એટલે 9. 10,000 માંથી 9 જાય તો 9,991 ઈ તમારો આન્સર. બરોબર? તો આ રીતે પૂર્ણ વર્ગ તફાવતની રીતે કિંમત શોધવાના હોય દાખલા તો આ રીતે કરી શકાય. એટલે રીત નંબર 1 પૂર્ણ વર્ગ પદાવલીની રીત, રીત નંબર 2 પૂર્ણ વર્ગ તફાવતની રીત અને રીત નંબર 3 સૂત્રની રીત હવે જોવા જઈ રહ્યા છીએ. રીત નંબર 3 સૂત્રની રીત. જો તમને x a અને x b એવું આપેલું હોય તો એનું સૂત્ર કંઈક આવું થાય: x નો વર્ગ વત્તા a વત્તા b ઇન્ટુ x વત્તા a ઇન્ટુ b. ફરી વાર કહી દો, x વત્તા a અને x વત્તા b એવું આપેલું હોય તો પહેલા પદનો વર્ગ વત્તા એટલે કે x નો વર્ગ વત્તા a વત્તા b ઇન્ટુ x વત્તા a ઇન્ટુ b. આ સૂત્રની ઉપયોગ કરીને આપણે દાખલા ગણી શકીએ. તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 16 ના દાખલા ગણી. ઉદાહરણ નંબર 16 માં તમને એવું કીધેલું છે x 3 અને બીજા કૌંસમાં તે x 3. x 3 બીજા કૌંસમાં x 3. આ પૂર્ણ વર્ગની રીતે પૂર્ણ વર્ગ પદાવલી કહી શકાય. x 3 એનો વર્ગ ઈ રીતે દાખલો ગણી શકાય. ઈ રીતે ન દાખલો ગણીએ તો સૂત્રની રીતે. તો સૂત્ર પહેલા લખો x a અને x b હોય તો અહીંયા આવે x2 a b into x ab. અહીંયા a બરાબર 3 છે અને b બરાબર 3 છે. એટલે સૂત્ર પ્રમાણે x નો વર્ગ a ની જગ્યાએ 3 લખો, b ની જગ્યાએ 3 લખો એટલે 3 3 into x. a ની જગ્યાએ 3 અને b ની જગ્યાએ 3. બરાબર? તો અહીંયા x નો વર્ગ વત્તા 3 કરીએ તો કેટલા થશે? 6x અને 3 into 3 કરીએ તો 3 તરી કેટલા થશે? 9. તો આનો આન્સર આ આવે x2 6x 9. બીજો દાખલો લઈએ. બીજો દાખલો તમને એવું કીધું છે કે x ઓછા 3 અને x વત્તા 2. x ઓછા 3 અને x વત્તા 5. 2 નહીં 5. તો આ દાખલાની અંદર શું આવે કે અહીંયા a બરાબર -3. પહેલા સૂત્ર એકવાર લખી નાખીએ. x વત્તા a x વત્તા b. આપણે વત્તાનું જ સૂત્ર લખીએ.
તો એનું સૂત્ર કયું થાય? x² વત્તા a વત્તા b ઇન્ટુ x ઇન્ટુ a ઇન્ટુ b વત્તા a ઇન્ટુ b. હવે અહીંયા a ની જગ્યાએ શું આપેલું છે? -3 અને b ની જગ્યાએ શું આપેલું છે? +5 એટલે ખાલી 5. તો a ની જગ્યાએ -3 મૂકો અને b ની જગ્યાએ 5 મૂકો. આ સૂત્રમાં કિંમત મૂકો અને જવાબ લાવો. તો અહીંયા x² એમને એમ, a ની જગ્યાએ -3, b ની જગ્યાએ 5 ઇન્ટુ x એમને એમ, a ની જગ્યાએ -3 અને b ની જગ્યાએ 5. તો અહીંયા આવે x² 5 માંથી 3 જાય તો 2 એટલે 2x અને 5 તેરી 15 પણ કેવા? -15. તો વત્તે ઓછે ઓછા એટલે 15 કેવા થશે? માઈનસ. તો આ તમારો જવાબ. જરૂરી એવું નથી કે સૂત્રની રીતે જ દાખલો ગણી શકાય, પણ સૂત્ર તમને આપેલું છે એટલે સૂત્રની રીતે ગણો. નહીતર તમે વિસ્તરણ કરી શકો કે x નો x+5 સાથે ગુણાકાર -3 નો x+5 સાથે ગુણાકાર, એ ગુણાકાર કરીને તમે જવાબ લાવી શકો. પણ તમને ચોપડી મુજબ સૂત્ર કીધું છે એટલે સૂત્રની રીતે દાખલો ગણવો જરૂરી છે. સ્વાધ્યાય 2.4 એનો પ્રશ્ન નંબર 1 એના દાખલા છે. પહેલો છે x+4 અને x+10. તો આ દાખલાની અંદર આપણે પેલા સૂત્ર લખીએ, બરાબર? કે x + a x + b એનું સૂત્ર થાય x² + a + b * x + a * b. બરાબર? તો અહીંયા a ની જગ્યાએ શું આવશે? 4 અને b ની જગ્યાએ શું આવશે? 10. એટલે ડાયરેક્ટ સીધો સૂત્રનો જવાબ લખીએ તો x² a ની જગ્યાએ 4 લખો, b ની જગ્યાએ 10 લખો અને a ની જગ્યાએ 4 અને b ની જગ્યાએ 10. બરાબર? તો અહીંયા આવે x² 10 ને 4 14x વત્તા 10 ચોક 40. તો તમારો આન્સર આવે x² વત્તા 14x વત્તા 40. તો આ તમારો આન્સર. બરાબર? એવી જ રીતે બીજો દાખલો તમે જોશો તો બીજા દાખલામાં x વત્તા 8 અને x ઓછા 8 ઓછા 10 છે. તો પહેલા સૂત્ર ડાયરેક્ટ લખી નાખીએ x² વત્તા a વત્તા b ઇન્ટુ x વત્તા a ઇન્ટુ b. અહીંયા a ની જગ્યાએ કેટલા લેશું આપણે? 8 અને b ની જગ્યાએ કેટલા લેશું? -10. અહીંયા માઈનસ આપેલા છે તો માઈનસ લેવાના, પ્લસ આપેલા હોય તો પ્લસ લેવાના. બરાબર? તો a ની જગ્યાએ 8 અને b ની જગ્યાએ 10 પણ કેવા? માઈનસ. તો અહીંયા આન્સર આવે x² વત્તા a ની જગ્યાએ 8 b ની જગ્યાએ -10 એટલે વત્તા -10 ઇન્ટુ x વત્તા a ની જગ્યાએ 8 અને b ની જગ્યાએ -10. તો અહીંયા શું થશે? x² પ્લસ માઈનસ માઈનસ એટલે 8 - 10 ઇન્ટુ x અને અહીંયા 10 8 80 પ્લસ માઈનસ માઈનસ 10 8 80 એટલે અહીંયા -80. 10 માંથી 8 જાય તો 10 માંથી 8 જાય તો -2 કેવા આવશે? 2 પણ કેવા? માઈનસ. એટલે અહીંયા માઈનસ આ પ્લસ માઈનસ માઈનસ એક સ્ટેપ વધારીએ એટલે -2 ઇન્ટુ x -80. હવે આ પ્લસ માઈનસ માઈનસ થશે એટલે ન્યા આન્સર આવે x² - 2x -80. તો આ તમારો જવાબ. ક્લિયર? ત્રીજો દાખલો થોડોક જુદો છે, કેમ કે અત્યાર સુધીના દરેક દાખલાની અંદર પહેલા પદની અંદર જે પહેલું પદ આપેલું હતું, પહેલો કૌંસ એમાં પહેલું પદ એ x હતું, જ્યારે ત્રીજા દાખલાની અંદર શું છે? 3x. અહીંયા તે શું છે? 3x. તો ચેન્જીસ ક્યાં આવે
કે તમારું સૂત્ર આ છે x² વત્તા a વત્તા b ઇન્ટુ x વત્તા a ઇન્ટુ b. એમાં x ની જગ્યાએ 3x લેવાનું. x ની જગ્યાએ શું લેવાનું? 3x. એટલે x બરાબર 3x. બંને કૌંસમાં સરખા છે એટલે 3x લઈએ. બીજી વસ્તુ, a ની જગ્યાએ કેટલા લેવાના? 4 અને b ની જગ્યાએ કેટલા લેવાના? -5. 3 લેવાના. x ની કિંમત 3x લ્યો, a ની જગ્યાએ 4 લઈ લ્યો, ઈ તો તમને ખબર છે, આને a કહેવાય, અને b ની જગ્યાએ -5 લ્યો, ઈ તો તમને ખબર છે. બરાબર? તો અહીંયા શું થશે? x નો વર્ગ એટલે 3x એનો વર્ગ વત્તા a ની જગ્યાએ 4 વત્તા b ની જગ્યાએ -5 અને કૌંસ પૂરો x ની જગ્યાએ 3x વત્તા a ની જગ્યાએ 4 અને b ની જગ્યાએ -5. ક્લિયર? અહીંયા 3 નો વર્ગ કરશો તો 9, x નો વર્ગ કરશો તો x². અહીંયા થશે 4 એમને એમ પ્લસ માઈનસ માઈનસ 5 એમને એમ. અહીંયા થશે 3x ઈ એમને એમ અને અહીંયા 4 પંચા 20 એટલે પ્લસ માઈનસ કૌંસમાં 20. અહીંયા પ્લસ માઈનસ માઈનસ એટલે -20. તો અહીંયા 9x નો વર્ગ એમનો એમ 5 માંથી 4 જશે તો -1 ઇન્ટુ 3x પ્લસ માઈનસ -20. છેલ્લું સ્ટેપ હું ઉપર લખું છું. તો 9x નો વર્ગ એમનો એમ પ્લસ માઈનસ માઈનસ અને 3x એક સાથે ગુણાય તો 3x અને -20 એમના એમ. તો તમારો આન્સર આ આવશે 9x નો વર્ગ -3x -20. ક્લિયર? છઠ્ઠો દાખલો હજી ઓલા જેવો જ લઈએ છે કે 3x -2 અને 3x -5 હોય તો આપણું સૂત્ર આવું છે કે x² વત્તા a વત્તા b ઇન્ટુ x વત્તા a ઇન્ટુ b. દરેકે દરેક દાખલામાં મેં સૂત્ર લખ્યું છે એટલે સૂત્ર તમારે પણ દરેકે દરેક દાખલામાં લેવાનું. હવે અહીંયા x ની જગ્યાએ તમને 3x આપેલું છે જો બંને કૌંસમાં 3x છે. a ની જગ્યાએ તમને આપેલું છે પહેલા કૌંસમાં પહેલું પદ -2, બીજું પદ પહેલા કૌંસમાં બીજું પદ -2 અને b ની જગ્યાએ બીજા કૌંસમાં બીજું પદ -5. તો ઈ લઈ લ્યો. તો અહીંયા શું થશે? x ની જગ્યાએ 3x એનો વર્ગ, a ની જગ્યાએ -2 વત્તા b ની જગ્યાએ -5 અને કૌંસ પૂરો x ની જગ્યાએ 3x વત્તા a ની જગ્યાએ -2 અને b ની જગ્યાએ -5. હવે અહીંયા -3 નો વર્ગ કરીએ તો -3 નો વર્ગ થાય 9, x નો વર્ગ કરીએ તો x². અહીંયા વત્તા એમને એમ -2 એમને એમ વત્તે ઓછે ઓછા -5 અને એની સાથે 3x. અહીંયા માઈનસ માઈનસ પ્લસ, બરાબર? આ પ્લસ એમને એમ માઈનસ માઈનસ પ્લસ 2 પંચા 10 એટલે ન્યા 10. બરાબર? 9x નો વર્ગ એમનો એમ આ માઈનસ માઈનસ પ્લસ 2 ને 5 7 પણ મોટા પદની નિશાની યાદ રાખજો. અહીંયા સરવાળો બાદબાકી છે અને અહીંયા ગુણાકાર છે. ગુણાકારમાં મોટા પદની નિશાની ન આવે, સરવાળો કે બાદબાકી કરો ત્યારે મોટા પદની નિશાની આવે. તો 5 ને 2 7 પણ કેવા? માઈનસ. માઈનસ અને પ્લસ એટલે માઈનસ. અહીંયા આવશે 7, આપણે એક સ્ટેપ વધારીએ એટલે -7 એમને એમ અને એની સાથે 3x વત્તા 10 એમને એમ. બરાબર? અને છેલ્લું પદ અહીંયા લખું છું 9x નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ 7 તેરી 21x અને વત્તા 10. તો આ તમારો આન્સર. તો તમારે માઈનસ વાળા બે પદ હોય તોય તે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? વચ્ચેનું પદ માઈનસ આવશે.
પણ યાદ રાખજો આ બંને કૌંસ સરખા હોય ત્યારે સૂત્રની રીત લઈ શકાય. અહીંયા જોઈએ 7મો દાખલો 2x નો વર્ગ વત્તા 1 અને 2x નો વર્ગ વત્તા 7. તો અહીંયા શું થશે? x સ્ક્વેર વત્તા a વત્તા b ઇન્ટુ x વત્તા a ઇન્ટુ b. પહેલા સૂત્ર લખો. x ની જગ્યાએ શું આવશે? 2x નો વર્ગ. a ની જગ્યાએ શું આવશે? આ 2x નો વર્ગ 2x નો વર્ગ. a ની જગ્યાએ પહેલા કૌંસનું બીજું પદ શું આવશે? 1 અને b ની જગ્યાએ બીજા કૌંસનું બીજું પદ શું આવશે? 7. હવે એની કિંમત આમાં મૂકી દો. x સ્ક્વેર ની જગ્યાએ 2x સ્ક્વેર એનો હોલ સ્ક્વેર. યાદ રાખજો 2x નો સ્ક્વેર એ x ની જગ્યાએ લખવાનો અને એનો હોલ સ્ક્વેર એમનો એમ. બરાબર? a ની જગ્યાએ શું આવશે? 1, b ની જગ્યાએ 7, x ની જગ્યાએ 2x નો વર્ગ, a ની જગ્યાએ 1 અને b ની જગ્યાએ 7. હવે 2 નો વર્ગ કરો તો 4, x સ્ક્વેર નો વર્ગ કરો તો x ની 4 ઘાત. બરાબર? 7 ને 1 8 અને 2x સ્ક્વેર એમનો એમ. 7 એકા 7, 7 એકા 7, સોરી 7 એકા 7. હવે અહીંયા 8 દુ 16 x સ્ક્વેર વત્તા 7 એમને. યાદ રાખો જો x વાળું પદ હોય તો પહેલું પદ x સ્ક્વેર વાળું આવે, પછી x વાળું આવે અને પછી અચળ પદ આવે જવાબમાં. જો x સ્ક્વેર વાળા પદ બે પદ હોય તો પહેલા x ની 4 ઘાત વાળું પદ આવે, પછી x સ્ક્વેર વાળું પદ આવે અને પછી અચળ પદ આવે. તો આ રીતે તમારે બધા દાખલા ગણવાના છે. સૂત્રની રીતે હોય તો સૂત્રની રીતે આ રીતે તમે દાખલા ગણી શકો. હવે એના રીત નંબર 3 માં જ આગળ વધીએ. સૂત્રની રીતે કિંમત શોધો. એટલે કિંમત આપણે મેળવવાની. ઉદાહરણ નંબર 17 નો દાખલો છે 105 ગુણ્યા 106. તો 105 અને 106 ની નજીકની સંખ્યા અને રાઉન્ડ ફિગરમાં કઈ આવે? તો 100 આવે. તો 105 ને હું લખાય 100 + 5 અને 106 ને હું લખાય 100 + 6. તો આમાં સૂત્રની રીતે કિંમત શોધો. તો બંને કૌંસ સરખા આવી ગયા. બરાબર? બે માં 100 100 કોમન આવી ગયા. એકમાં 5 છે વત્તા અને એકમાં વત્તા 6 છે. તો આપણું સૂત્ર લખો x² + a + b * x + a * b. એમાં a ની જગ્યાએ કેટલા લેવાના? 5 અને b ની જગ્યાએ કેટલા લેવાના? 6. તો x² ની જગ્યાએ x ની જગ્યાએ કેટલા લેવાના? 100. એટલે x ની જગ્યાએ 100 લ્યો. કિંમત શોધવાની છે એટલે x ની કિંમત આમાં નહીં રાખવાની. એટલે x ની જગ્યાએ 100 લ્યો, a ની જગ્યાએ 5 લ્યો, b ની જગ્યાએ 6 લ્યો. તો x ની જગ્યાએ અહીંયા આવશે 100 એનો વર્ગ, a ની જગ્યાએ આવશે 5, b ની જગ્યાએ આવશે 6, x ની જગ્યાએ આવશે 100, a ની જગ્યાએ આવશે 5, b ની જગ્યાએ આવશે 6. બધાયની કિંમત મૂકવી. 100 નો વર્ગ કરશો તો કેટલા થશે? 10000. 6 ને 5 કરો તો 11. 6 ને 5 નો સરવાળો કરો તો 11 અને એની સાથે 100 અને 6 પંચા 30. તો આ 10000 એમને એમ. હવે 11 ગુણ્યા 100 કરીએ તો 1100 અને એમાં 30 ઉમેરો. તો 1100 માં 30 ઉમેરો એટલે 1130. 10000 માં 1100 ઉમેરો તો 11130. 11130 ઈ તમારો આન્સર. ક્લિયર? હવે બીજા બે દાખલા 103 ગુણ્યા 107. આ દાખલા ખાસ ધ્યાન રાખજો. ગુણાકારનો સીધો ઉપયોગ કર્યા વગર દાખલા ગણવાનો. એટલે ઘણા બધા એવું ન કરી નાખે 103 ગુણ્યા 107 ગુણાકાર કરી નાખે જવાબ લાવે. ઈ રીત ચાલશે નહીં. એટલે સૂત્રની રીતે કિંમત શોધો. તો 103 ગુણ્યા 107 કરવો હોય તો કેટલા આવે? 100 + 3 અને 100 + 7. બરાબર? હવે સૂત્ર લખો x² + a + b * x + a * b.
સૂત્ર આવડતું હશે તો જ દાખલો ગણી શકશો. એટલે સૂત્ર દરેકે દરેક દાખલામાં લખવું ફરજિયાત છે. x ની જગ્યાએ કેટલા લઈએ 100, a ની જગ્યાએ કેટલા લઈએ 3 અને b ની જગ્યાએ કેટલા લઈએ 7. તો અહીંયા x ની જગ્યાએ 100 a નો વર્ગ વત્તા a ની જગ્યાએ 3 b ની જગ્યાએ 7, x ની જગ્યાએ 100 a ની જગ્યાએ 3 b ની જગ્યાએ 7. અહીંયા 100 નો વર્ગ કરશું તો કેટલા આવશે 10000. 3 ને 7 ઈ બેયનો સરવાળો કરો તો 10, એની સાથે 100 ગુણાય એટલે 100 અને 7 તેરી 21. 10000 એમને એમ અહીંયા 100 નો 10 સાથે ગુણાકાર કરો તો 1000 વત્તા 21, બધાયનો સરવાળો કરો તો 1021. 1021 10000 માં ઉમેરાય તો 11021. આ તમારો આન્સર. તમારે ટેલી કરવું હોય તો કરી શકાય કે આ સાચો જવાબ છે કે ખોટો. તમે આ બેયનો ગુણાકાર કરો 11021 આવે તો તમારો જવાબ સાચો. એવી જ રીતે છેલ્લો દાખલો લઈએ છીએ 95 ગુણ્યા 96. 95 અને 96 એમાં આપણે માઈનસ વાળો દાખલો ગણીએ છીએ. 90 વત્તા 5 અને 90 વત્તા 6 કરી શકાય, પણ હું માઈનસ લેવા માંગુ છું. એટલે માઈનસ લેવા માટે આપણે શું કરશું 100 માઈનસ 5 અને 100 વત્તા 100 ઓછા 4. 95 એટલે શું થાય 100 માઈનસ 5, 100 માંથી 5 જાય તો 95 અને 96 એટલે શું થાય 100 માઈનસ 4, 100 માંથી 4 જાય તો 96. તો અહીંયા 100 માઈનસ 5 અને 100 માઈનસ 4 સૂત્ર આપણે લખીએ x² વત્તા a વત્તા b ઇન્ટુ x વત્તા a ઇન્ટુ b. x ની જગ્યાએ કેટલા લઈ લઈએ 100, a ની જગ્યાએ -5 અને b ની જગ્યાએ -4. અહીંયા માઈનસ છે એટલે થોડુંક ધ્યાન રાખજો. 100 a નો વર્ગ x ની જગ્યાએ 100 a નો વર્ગ વત્તા એમને એમ a ની જગ્યાએ -5 વત્તા b ની જગ્યાએ -4, x ની જગ્યાએ 100 વત્તા a ની જગ્યાએ -5 અને b ની જગ્યાએ -4. હવે 100 નો વર્ગ કરશું તો કેટલા થશે 10000 વત્તા -5 એમને એમ પ્લસ માઈનસ -4 ઇન્ટુ 100. બરાબર. અહીંયા માઈનસ માઈનસ પ્લસ અને 5 ચોક 20 એટલે ન્યા આવશે 20. બરાબર. હવે આ 10000 એમને એમ અહીંયા માઈનસ માઈનસ પ્લસ 5 માં 4 ઉમેરો તો 9, પણ કેવા માઈનસ 100 એમને એમ અને વત્તા 20 એમને એમ. 10000 માં 20 ઉમેરો એટલે 10020 અને વત્તે ઓછે ઓછા 9 ગુણ્યા 100 કરીએ તો 900. તો 10020 માંથી 900 બાદ કર. 10020 માંથી 900 બાદ કરો, જે આન્સર તમારો આવે એ તમારો જવાબ. તો 20 પહેલા બાદબાકી કરીએ. અહીંયા હું લખું છું 20 0 માંથી 0 બાદ કરો તો 0, 2 માંથી 0 બાદ કરો તો 2. બરાબર. 0 માંથી 9 બાદ ન થાય એટલે અહીંયા 9, અહીંયા 10, 10 માંથી 9 બાદ કરો તો 1 અને 9 એમના એમ. એટલે તમારો આન્સર આવશે 9120. તો આ તમારો જવાબ. તો 9120 આ તમારો જવાબ. આ રીતે સૂત્રની રીતે કિંમત શોધવાનું કીધું હોય તો આ રીતે તમારે દાખલા ગણવાના છે. તો આજના લેક્ચરમાં મેં 3 રીત અવયવની બહુ અગત્યની શીખવાડી. એક પૂર્ણ વર્ગ પદાવલીની રીત, જેમાં અવયવ પાડતા રીતે શીખવાડ્યું અને વિસ્તરણ કરતા રીતે શીખવાડ્યું અને કિંમત શોધતા શીખવાડ્યું. બીજી રીત લીધી પૂર્ણ વર્ગ તફાવતની રીત અને ત્રીજી રીત લીધી સૂત્રની રીત. આજે જેટલા દાખલા ક્લાસ આ લેક્ચરમાં ચાલ્યા છે એ બધા દાખલા તમારે એકવાર ગણવાના છે.
ખાસ ધ્યાન રાખજો, રીત પ્રમાણે દાખલા ગણવાના છે. એટલે પહેલા પૂર્ણ વર્ગ પદાવલીની રીતના દાખલા, એમાં પ્લસ વાળા, માઇનસ વાળા, વિસ્તરણના દાખલા, અવયવના દાખલા અને કિંમત શોધવાના દાખલા. એટલે એક રીતમાં 3 પેટા પ્રકાર છે. પહેલા તમને અવયવના દાખલા આવડવા જોઈએ, પછી વિસ્તરણના દાખલા આવડવા જોઈએ અને પછી કિંમત શોધવાના દાખલા આવડવા જોઈએ. તો આ જ રીતે બીજી રીત પૂર્ણ વર્ગ તફાવતની રીત, જેમાં કિંમત અવયવના દાખલા, વિસ્તરણના દાખલા અને કિંમત શોધવાના દાખલા. અને ત્રીજી રીત સૂત્રની રીત, એમાંય તે અવયવના દાખલા, વિસ્તરણના દાખલા અને સૂત્રના દાખલા. તો આ રીતે આપણે અભ્યાસ કર્યો. થેન્ક યુ.